નીચેની રૂમમાં જો હરપાલ કાંક કરે છે. સસલું કાલે આવ્યું હતું ને આજે આવ્યું. જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે 8 વાગે બ્લોગ ચાલુ થઈ ગયો છે. ધાબા ઉપર છીએ અત્યારે આપણે. ધાબા ઉપર જો નવો બ્લોગ ચાલુ કરીને આવું વાતાવરણ કાંક અમારે છે હવારમાં. કાલ ફૂલ વરસાદ હતો આ વાટાણે, અત્યારે કાંઈ વરસાદ નથી. ત્યારે તો સુરત દાદા નીકળી ગયા છે. મસ્તનો વરસાદ બંધ થઈ ગયો છે. હવે જરા ઝાપટા ચાલુ રહે. અને આપણે કારખાને જવાનું છે, તો આપણે હવે જઈએ કારખાને. મોડું થઈ ગયું છે, 8 ઉપર થઈ ગયું છે, એટલે બનાવ્યો બીજા આગલા બ્લોકમાં. હેલો મિત્રો, આપણે આવી ગયા છે નાસ્તો કરીને ઘરેથી કારખાને આવી ગયા. અત્યારે ગાડીઓ લાડશે. આજ વરસાદ નથી ને વાતાવરણ આવું છે, ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે. તો આપણે નાસ્તો કરીને હવે કારખાને આવી ગયા છીએ. હવે આપણે પાસે હીરા ગાવા મળવાના છે. અમારું જનરેટર, અમારું હમ પાણી પીવાનું હમે છે, અહીંથી બહાર જવાનું. તો હાલો આપણે કહી નાખી ઘડી હીરા. આપણે આવી ગયા છીએ કારખાનેથી ઘરે વહેલા. હાલ કેમ કે વરસાદ વાતાવરણ છે એટલે થઈ ગયા વહેલા. હાલ શું કરો? ભાડો વીએ બાર મસાર કવડ છે અહીંયા વીએ. આજ તો શનિવારે છે કા? હા, ત્યાં જઈને ઉભો રહ્યો તો ઘડી, પછી જોયું દરવાજા માંડ ખાવા. તો આપણે કારખાનેથી જમવા આવી ગયા છીએ ને આખા રીંગણાનું શાક છે ને બટેટાનું. આમાં કંઈક ચટણી જેવું છે અને સંભારો છે. અહીંનો સંભારો ઈંડાળાનો સંભારો, કઢી, ચટણી અને કળી ને સીબડાના સંભારો છે. તો હાલો આપણે ખાઈ લેવી. 12:30 આવી જતા ઘરે ખાવા બેસી ગયા છીએ. તમે ખાઈ લો. હેલો મિત્ર, આપણે આવી ગયા છીએ ખાઈ પીને નીચેની રૂમમાં. જો હરપાલ કાંક કરે છે. સસલું કાલે આવ્યું હતું ને આજે આવ્યું. બીજું શું છે? ઓલી ગાડી કઈ છે? તો આવી ગાડી હરપાલ આટલું લાવ્યા છે. ત્યાં ગાડી લાવી. હા લે હાલો ભાઈ, હરપાલની ગાડીઓ આવી ગઈ છે. તો આપણે નિશાળે તમે ગયા હતા ભણવા, શું કીધું છે? આજ ભણવાની મજા આવી? હા છે. બીજું ભણવાની કેવી મજા આવી? એમ. તો આપણે જમીન નીચે વી આવ્યા છીએ ને આપણે ઘડી ખુઈ દેવી, આરામ કરી લેવી, પછી જવાનું હોય કારખાને. તો વિડીયોમાં બના રહી ગયો. જો મિત્રો, રજા હશે ને એટલે બધે કેચેથી રમે છે. આપણે નાસ્તો લેવા આવી ગયા છીએ માધવ બેકરીમાં. વસ્તુ લેવાની છે, બધી લેવાય છે. તો બધી ભાગ લેવા આવ્યા. ચોકલેટ છે, એવું બધું લેવી છે. તો આપણે લઈ લેવી નાસ્તો અને પછી આગળ જઈશું. વેફર લીધી, ચોકલેટ લેવી છે. 8 પ્રકારની ચોકલેટ છે. કોનો રિપોર્ટ કરાવવાની આગળ બનાવી દીધું. કોનો રિપોર્ટ થાય, કોને દવાખાને જવું છે ને આગળ બનાવી દીધું. રેડી. આપણે વેવાસી ઘરે કારખાને ગયા જ નથી, મજા નહોતી, આરામ. તો છોકરા બધા કેચિયા રમે છે. કેચો કહેવાય ને, શું કહેવાય? હરપાલ હાટું લીધો.
તો હાલો આપણે જવાનું છે કુંડલા જઈએ આપણે આવી જાય છે નાસ્તો ચોકલેટ લેવાની છે ચોકલેટ નાની લઈ લી નાની હાલો રમવાનું ચાલુ કરો નાના દડા ખોઈ નાખ્યા ને મોટા જડે હાલો મિત્રો આપણે કુંડલાથી આવી ગયા છીએ ઘરે મોડું થઈ ગયું કેમ કે ત્યાં અમુક વિડીયો લીધા કેમ કે ટ્રાફિકના હિસાબે આપણે ઘરે વીએવા છીએ આ બધા રમે છોકરા અરે એક ચપ્પલ ક્યાં ગયું પ્રફુલભાઈ હા ભાઈ વાહ પ્રફુલભાઈ નીકળ્યા છે છોકરાઓ ગુડ શોટ તું નથી રમતો કેમ આવી ગયા છે ધાબે અત્યારે અને મસ્તનું વાતાવરણ તો સારું છે પણ આપણને થોડીક મજા તો કરી એના કારણે આવું છે વાતાવરણ ને હરપાલનું ચપ્પલ વહી ગયું છે સામે ચપ્પલ લેવા જવાનું છે આગળ કોણ જે રમે છે બધા છોકરા અને ચપ્પલ ઉપર ઘા કર્યું વીએ આપણે કે ચપ્પલ લેવાનું છે હવે કઈ રીતનું લેવું તો આ લોકો બધા નીચે રમે છે આવી ગઈ પાઇપ યુદ્ધ કરવા જવું હોય એમ આપણે ચપ્પલ આગળ લઈ લેવી તો આનથી નહીં આમ બે કઈ આવે એમ છે નહીં દોરોથી લેવું પડે ઓલી દોરી લો કઈ દોરી હા એ લેતો દોરીથી નાખીને આમ લેવું પડશે આમ ચપલું નહીં આવે ત્યારે કેમ કે આપણે ચપલું આગું છે આ હોટીથી જ ન આવ્યું પાઇપ એવડી પાઇપ છે એનાથી ન આવ્યું હવે આ ગોતે છે કાકામાંથી આ દોરીથી આવી ચાલે બાંધવું પડશે હા ભાઈ એ નળી બાંધી દે કાઢ મારજે ફૂલ ન કરે નીકળી જાય હા તો આનો જુગાડ કીધો છે આ દોરીનો જો આવો જુગાડ કરવી ચપ્પલ લેવાનો ચપ્પલ સામે પડ્યું હા અહીંયા જવા દે અરે ઉપર આમ જવા દેવાય લ્યો બસ ને હલવાય આપણે આવી ગયા છીએ વિચાર ઘડી પૂતા છીએ હરપાલ આવી ગયા છે ડિસ્કો કરે છે એને ચપ્પલ કેમ ગયું ને આપણે પૂછવાનું છે ચપ્પલ કેમ ગયું અમે કેટલા 3 છોકરા હતા 3 કા 4 અમે બધા રમતા હતા તે એક નાનો દડો હતો એ ત્યાં ફૂલ થી માર્યું ને તે સંપલું ગયું ને દડોય ગયો બે ગયું એમાંથી દડો તો આવી ગયો પણ સંપલું ન આવ્યું અરે એક સંપલું રહી ગયું એ આપણે દોરી હુએ કાઢતા હતા ને ચપ્પલું એ ચપ્પલ એ આપણે દોરી હુએ કાઢતા હતા એ આણા જવા દીધું હતું ઉપર એટલે કાઢી નાખ્યું અને અમે ધાબા ઉપર સુતા છીએ ટાર ટોપો વંચે સાઈલ ઓઢવી પડે જો તો હાલો મિત્રો આપણે મારે ઓઢવી પડે જો મારે ઓઢવી પડે છે મારે ઓઢવી પડે છે ઓઢવી પડે કઈ કહેવાનું છે લાઈક શેર કરો લાઈક શેર સબસ્ક્રાઇબ તો અંગૂઠો દબી દેજો આ એ જરૂરી છે આપણે પહેલા ભાઈ હા એ જરૂરી છે અંગૂઠો દબાવવાનો જરૂરી છે અને સબસ્ક્રાઇબ કરવાની જરૂરી છે સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને તો મળો આગલા વિડીયોમાં
હલો મિત્રો, આપણે દાળ ભાત ખાવા બેસી ગયા છીએ અને હરપાલે દાળ ભાત ખાય છે. તો દાળ ભાત, વેફર, દાળ ભાત, શાક, રોટલી અને બધા ખાવા બેસી ગયા છે. તો હાલો આપણે મિત્રો ખાઈ લેવી, તમે ખાઈ લો મિત્રો. શાક ને એવું બધું છે. જેમ શા લેસન કરે છે, પ્રોજેક્ટ પૂરો કરે છે અને આપણે ખાઈ પીને બેસી ગયા છીએ. દવા પીને મજા નથી એટલે દવા દે દીધી. હા, છોકરા બધા મથે છે આમાં. હાલો મિત્રો, આપણે હવે તો જો ઓલા છોકરા રમે છે દડેથી. આર્યન ને બધા રમે, હરપાલ ને આર્યન એક દડે રમે છે. જો દડે રમવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે વ્યવસ્થિત નીચે રૂમમાં રહેવા. ને બસ એટલો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ને બ્લોગ તમે ગમ્યો હોય તો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ આગલા બ્લોગમાં. જય માતાજી. ફોલો કરી નાખજો.